જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। ईसु तुमा प्रभु, ईसु तुमा राजा, ईसु तुमा प्रभु, ईसु तुमा राजा। आई तो स्तुति को तुल धन्यवाद, आई तो स्तुति को तुल धन्यवाद। Hallelujah, 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 hallelujah. ईसु तुमा प्रभु, ईसु तुमा राजा। जीवन तुझे देतो हो, तुझे है तो मरागे, तुझे है तो सत्य जीवन, तुझे है तो मरागे, तुझे है तो सत्य जीवन। ईसु तुमा प्रभु, ईसु तुमा राजा।
દેતો ખરો પ્રેમ, સારો તુજ દેતો ખરો પ્રેમ. ઈસુ તુમા પ્રભુ, ઈસુ તુમા રાજા, ઈસુ તુમા પ્રભુ, ઈસુ તુમા રાજા. અહીં તો સ્તુતિ કહું, તુલ ધન્યવાદા. અહીં તો સ્તુતિ કહું, તુલ ધન્યવાદા. હાલેલુયા, 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 હાલેલુયા. કાર્યક્રમ જીવનના ગોઠ વનાના રે વહાલામાં પ્રિય બહાબો અહીંયા રે આજના જીવનના ગોઠ કાર્યક્રમે પાછા મળતા મન ખૂબ આનંદ હવે આપે હે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર અને સામર્થ્યવાન નામમાં તુમ્હાલ પ્રેમી સલામ. तुम्हें બધા હૃદયપૂર્વક યા કાર્યક્રમમાં આવકાર હૈયે. ઓ કાર્યક્રમ વનાતા तुम्हा एक गीत भी वनाई गए ती तुम्हाल खूब गम्या हरी. ता मारे भी तुम्हाल परमेहरा आशीर्वाद मिळ्यो हरी ने आम्ही तुम्हा परमेहरा वचना अभ्यासમાં આગાડી વધા હટી તૈયારી હતે. ખૂબ આનંદની ગોઠવીએ. આપા પરમેહરા વચના અભ્યાસમાં જતા પહેલા પ્રાર્થના કોતે જુગામાં રોનારા આમે હોરગ્યા જીવતા પરમેહરા બા તું આમે હોય પ્રેમ કોત હો ને તા દયા ને કૃપા આમે હોય કાયમ કોત હો. ત્યાં હટી તા ખૂબ આભાર. આજે બી આમ્હાલ તું એ જીવતે રાખી હે ને તા વચને વનૈયા આમે જીવનમાં એક મૂલ્યવાન તક દનહી તોવે આમાં તા નાવને ધન્યવાદ કોજ હે. માં પ્રિય બહાબો બી પ્રભુ આજે તા વચના અભ્યાસમાં જોડાઈ શકીએ હે તે ખૂબ ધ્યાનથી ને આશા સહિત તા વચને વનાઈ રહી હે તોવે ત્યાલ તા વચને સમજાડ જ્યાંથી તા વચના મારે તે પ્રભુ ઈસુ તુલ ઓળખી લે ને તા આશીર્વાદ નવા જીવન ત્યાલ મળે. તે તા વચનામાં આગાડી વધતે જાય ને અનંત જીવન ત્યાલ મળે. પ્રભુ ઈસુ આજે અહીં તુલ પ્રાર્થના કોતા હું જે બહાબોહી આજુ સુધી શેતાન પાપ ને મરણની ગુલામગીરીમાં ને ત્યાં સામર્થ્ય અધિકાર નીચે જીવ્યા કોતે હે ને અમુક જાય તે જાણી જોઈને તામાં વધારી જાતે જાતે હે ત્યાં રે પ્રભુ તું તા વચન હા ને પવિત્ર આત્મા મારફતે વ્યવહાર કો ત્યાં જીવન में તું કામ કો ને ત્યાં તું જી સ્વતંત્રતા દેની તે મેળવીલા મદદ કો ત્યાં નવા જીવન મળે ને તે બીજા મરણથી એટલે અનંતકાળના નાશથી બચી જાત ને ત્યાં અનંત જીવન મળે. પ્રભુ ઈસુ તા જ સાક્ષી પ્રગટ હોવે તા મહિમા હોવે ને તા ઈચ્છા ને યોजना ત્યાં જીવનમાં બી પૂરી હોવે. ત્યાં હટી તા કામ ઓરા દે ત્યાં આશીર્વાદિત જીવન દે ને ત્યાં હંભાળી રાખ. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામે કોજ હે. આમીન. માં પ્રિય બહાબોહી આપા એ રીતે કાર્યક્રમમાં એકઠે મળીને પ્રભુ પરમેહરા વચના અભ્યાસમાં આગાડી વધતે જાજે હે. તુમ્हा નિયમિત કાર્યક્રમમાં જોડાતે હે તે તુમ્हाल યાદ ઓરી જ ને કદાચ કોઈ બહાબોહી આજે જ યા કાર્યક્રમમાં જોડાય હા તે આપા યાદ કોઈ લેતે પ્રિય બહાબોહી આપા આપે અભ્યાસમાં દુનિયાના દરેક લોકો દરેક પાપનો ન્યાય ને ઈસુ ખ્રિસ્ત હોય વિશ્વાસ કોનારા ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોવામાં એનો ત્યાં વિશે આપા એ જ હે. ગયા કાર્યક્રમમાં જગતમાં પાપ કહે કે પ્રવેશ્યા ને ત્યાં ફેલાવો કહે કોઈ આખી માનવ જાતમાં હોવી ગયો ને કહે કોઈ દરેક માહું પાપી ને શિક્ષાને આધીન હોવી ગયા. ત્યાં વિશે તા એલ કા આદમ 130 વરહાનો અવહે તોવે ત્યાલ પોતાની પ્રતિમા ને સ્વરૂપ પ્રમાણે એક પહોળો અવહે એટલે પૂરેપૂરી રીતે માહાલ શેતાન પાપ મારફતે મિળલો ગર્વિષ્ઠ ભૂંડો બંડખોર ને પાપી સ્વભાવ ત્યાલ મિળહે. વારસાગત રીતે ત્યાં આંતરિક ને બાહ્ય બેની મનુષ્યત્વ મહારોકાં જ બની ગયા. માહાલ ખુદ પરમેહરાજ પ્રતિમા ને સ્વરૂપ પ્રમાણે બનાવલા હતા તે સંપૂર્ણપણે નષ્ટ હોઈ ચૂક્યા ને ત્યાં કારણે પાપ ને પાપની શિક્ષા વારસાગત બની ગયા ને દરેક માહામય ત્યાં ફેલાવો જયો ને દરેક માહું ત્યાં આધીન જયા ને પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આખે ત્યાં પ્રમાણે આદમ ને હવાઈ કુટુંબથી દુનિયામાં ધરતી હોય માહાય વધતે ગયે. પરમેહરા દેનલી કુટુંબની વ્યવસ્થા ને આશીર્વાદ પ્રમાણે
તે વધતે જ ગીએ, સફળ બનતે ગીએ, બાકી ત્યાં આરે આરે પાપ, ભૂંડાઈ, ભ્રષ્ટતા બી વધતી ગઈ. ત્યાં વિશે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 6 અધ્યાય 1-12 કલમમાં લખલા હૈયે. ઉત્પત્તિ 6 અધ્યાય 1-12 કલમ. ને ધરતીઓય માહે વધતે ગીએ, ને ત્યાહાલ પુહ્યો બી ઓયો. તો એ ઓહડા બન્યા કા પરમેહરા પહાહાઈ માહા પુહિયેલ દેખ્યો કા ત્યો સુંદર હેત્યો, ને તેહેલ ત્યાંય પસંદ કોયો, ને ત્યાં થેયો બનાવ્યો. ને પરમેહરા આખ્યા માં આત્મા માહારે કાયમ વાતચીત અથવા વ્યવહાર નહીં કોયા કોઈ. કહાકા માહું માસના હૈયે, ને ત્યાં આયુષ્ય અથવા જીવન જિંદગીના દિહી 120 વર્ષે આવી જાય. ત્યાં દિહાહામય ધરતીઓય મહાવીર હતા, ને પરમેહરા પહા માણહે પુહીએ પાઈ ગયા. એટલે તે પતિ પત્ની તરીકે રોઈએ, ને ત્યાંથી પહા જન્મ્યા. તે પુરાતન કાળના બળવાન ને પ્રતિષ્ઠિત પુરુષ હતા. ને પરમેહરે એ યાં કા માહા બુંડાઈ ધરતીવય ખૂબ વધી ગઈ હી, ને ત્યાં હૃદયના વિચારની દરેક કલ્પના કાયમ ભૂંડી જ હૈયે. ને પરમેહરે ધરતીવય માહાલ ઉત્પન્ન કોયા, ત્યાં ત્યાલ પસ્તાવો જાયો, ને હૃદયમાં તો ખેદિત એટલે દુખી જાયો. ને પરમેહરે આખ્યા જ્યાં માહાલ માઈ ઉત્પન્ન કોયા, ત્યાં ધરતીવોરે આય સંહાર એટલે નાશ કો હોય. હા, માહું ને પશુ પેટે ચાલનારા જનાવર ને જુગામાં અને ચીડહા સુદ્ધા ત્યાં બાદહા જ સંહાર કો હોય. કહાકા ત્યાલ ઉત્પન્ન કોયાનો માન પસ્તાવો વહે. બાકી નું પરમેહરા નજરમાં કૃપા પામ્યો. નુહા વંશાવળી યા પ્રમાણે હૈયે. ત્યાં જમાનામાં નુહ ન્યાયી ને હિદો માટડો હતો, ને નુહ પરમેહરા અરે ચાલા હતો. ને નુહા સેમ, હામ ને યાફેથ એ 3 પહા હતા. બાકી પરમેહરા હુમે ધરતી દુષ્ટ હોવી ગઈ, ને ધરતી જુલમથી ભરપૂર હતી. ને પરમેહરા ધરતી યાં તે ધ્યાન દયા તી દુષ્ટ હતી. કહાકા દરેક માહાઈ ધરતી હોય પોતાની ચાલ દુષ્ટ કોઈ દેનેલ. માં વહાલા બહાબોહી આપાહે પરમેહરા વચને વાંચીએ તામય લોખ્યા પ્રમાણે સમય વીતતો ગયો. તેહે ધરતી હોય વસ્તી વધતી જહાય. જેહ વસ્તી વધતી જહાય ત્યાં આરે આરે જ ધરતી હોય દુષ્ટતા વધતી જહાય. માહે બી વધારે દુષ્ટતા ને પાપમાં જીવતે ગીએ. ને દેવા વચન આખે તે કોઈ પરમેહરે માહાલ પોતે ઉત્પન્ન કોયા, છતાં બી તે માહાલ બનાવ્યા ત્યાં લદે પરમેહરાલ બી પસ્તાવો વહે. ત્યાલ દુઃખ લાગે કા પોતે માહાલ હારા માટે જ પોતાની સંગતમાં રોઈ ધરતી હોય અધિકાર ચાલાવે ત્યાં માટે બનાવેલ. બાકી આજે તીંજ માહું ભયંકર દુષ્ટ બનીને દુષ્ટતામાં જીવન જીવે. તે દુષ્ટતાથી આખી ધરતીલ બોય દે નહીં. કહાકા પરમેહર એ કા ધરતી હોય દરેક માહે ત્યાં પોતાની ચાલ ચલગત દુષ્ટ બનાવી દે નહીં. સચ્ચાઈ ન્યાયીપણા ત્યાંમાં હૈયે જ નહીં. કહાકા માહા હૃદયમાં જે વિચારીએ તહા ત્યાં એકે એક કલ્પના કાયમ સદા ભૂંડી જ હૈયે. ને ત્યાં લદે ત્યાં કામે ત્યાં જીવન બી ભૂંડા હૈયે. ને ત્યાં હટી જ પરમેહર ધરતી હોય એ હૈ તે ધરતી દુષ્ટતાથી ને જુલમથી ભરપૂર હતી. ને પરમેહર ખેદિત હોવીને દુઃખી હોવીને આખરે નક્કી કો હોય કા જ્યાં માહાલ માઈ ઉત્પન્ન કો યહાં ત્યાલ આઈ ધરતીઓરે નાશ કો હોય. ને માહા રે દરેક પશુ પંખી જીવ જંતુનો બી નાશ કો હોય. ને મા પ્રિય બહાબોહી ત્યાં જમાનામાં ખાલી એક જ્યાં ન્યાયી ને હિદો માટડો હતો. ને તો પરમેહરા અરે ત્યાં સંગતમાં ચાલા હતો. ને તો તે નું હૈયે. ત્યાં વોરે તુમા એ શકતે હૈ કા વહાલા બહાબોહી પાપ વારસાગત બની ગયા. એટલે આદમ પારે ત્યાં સંતાનહામય ને ત્યાં પાછે જન્મ લેનારા દરેક જહામાંથી પાપ ઉતી હે. ને છેલ્લે ઓહળી પરિસ્થિતિ એ જહાય કા આખી પૃથ્વી દુષ્ટ ને જુલમથી ભરપૂર હોવી જહાય. ને દરેક માહા હૃદયના વિચારની કલ્પના ભૂંડી હોવી જહાય. ને ત્યાં ચાલ દુષ્ટ હોવી જહાય. દરેક માહું દુષ્ટતામાં જીવતા જહાય. માહું પરમેહરાથી વધારીને વધારી વિરુદ્ધ જઈને ત્યાંથી દૂર જાતા જહાય. ને પરમેહરા કોપના ભોગ બનહે. આદમ હોય પાપ કોયા તે હાલ દુઃખ, વેદના, મુશ્કેલી, ચિંતા, સખત મહેનત ને આત્મિક શારીરિક મરણ મેળહે. કાઈન પાપ કો હોય ને પરમેહરા શિક્ષા ત્યાલ વેઠા પડહે. તે કોઈ જ ધરતી હોય દરેક માહું દુષ્ટ બની જહાય. ને પરમેહર ત્યાં નાશ કોના નક્કી કો હોય. કાય પ્રિય બહાબોહી આજે તુમા બી નુહ જીવ્યો તે કોઈ ન્યાયી ને પરમેહરા સંગતમાં જીવન જીવતે હે
અથવા તે વધારે ને વધાरे दुष्ट पापी जीवन जीवते जाइने परमेहरा शिक्षा ने लायक बनते जाते हैं। त्यावे ध्यान देने चेती जाजा। परमेहर तुम्हाला आशीर्वाद दे। પ્રિય ભાઈ બહેન, આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे। वहाला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।